મારા પ્રભુ મને કહો। વિષ્ણુ ભગવાન ગરુડને કહે છે કે હે પક્ષીરાજ ગરુડ, સ્ત્રી અને પુરુષના રતિકર્મથી વીર્ય તથા રજન મિશ્રણથી ગર્ભ રહેતા જીવની ઉત્પત્તિ થાય છે, એમાંથી દેહ બને છે। આ બાબત હું તને કહું છું કે ગર્ભવાયની અંદર માતાના ઉદરની અંદર બાળક કઈ રીતે ઉત્પન્ન થાય છે। ઋતુકાળમાં 3 દિવસ ઇન્દ્રની બ્રહ્મ હત્યા રહે છે, એ 3 દિવસમાં પાપીનો દેહની ઉત્પત્તિ થાય છે। સ્ત્રી ઋતુકાળમાં આવેલા પહેલા દિવસે સંડાલી બને છે, બીજા દિવસે બ્રહ્મધાતિની બને છે, ત્રીજા દિવસે ધોબળ બને છે। આવી રીતે જાણવી લેવું। સ્ત્રીએ જ નરકમાંથી આવેલી એ માતાના ઉદરમાં દેવ ઈચ્છાથી શરીરની ઉત્પત્તિ થાય છે। માટે હે પ્રાણી, પોતાના કર્મના લીધે પુરુષના વીર્યકર્ણને આધારે સ્ત્રીના ઉદરમાં પ્રવેશે છે। અહીં એક વાત ખાસ કહું છું હે પક્ષીરાજ ગરુડ, વીર્ય અધિક હોય તો પુરુષ જન્મે છે, વીર્ય રજક હોય તો સ્ત્રી જન્મે છે। બે મિશ્રણ એક સરખું હોય તો નપુંસક બાળક જન્મે છે। એક રાત્રિમાંની અંદર માના ગર્ભની અંદર એક રાત્રિની અંદર એક બિંદુ સમાન બોર જેવડો આકાર એની અંદર બને છે। નાનો બોર જેવડો આકાર એના અંદર બને છે। ત્યારબાદ બીજા દિવસે પરપોટા જેવડો દેહ ઉત્પન્ન થાય છે। પછી 5મે મહિને અથવા ઈંડાના માફક પ્રથમ મહિને બોર જેવો, બીજા મહિને પરપોટા એટલે કે નાનો, ત્રીજા મહિને કંદુક બોર જેવો અને પછી 5મા મહિને ઈંડાના માફક એ શરીર માના ગર્ભની અંદર ધારણ કરે છે। 5મા મહિને જીવને શિષ્ટા થવાથી 5મા મહિને એનું માથું બને છે। 2 મહિનામાં હાથ પગ વગેરે અંગો એના શરીરની અંદર બનવા લાગે છે। 3જા મહિને નખની ઉત્પત્તિ થાય છે, ચામડીની ઉત્પત્તિ થાય છે, લિંગ વગેરે સીધો બને છે। 4થા મહિને 7 ધાતુ એના શરીરની અંદર ઉત્પત્તિ થાય છે। 5મા મહિને ભૂખ અને તરસ એ બાળકને માના ઉદરની અંદર ભૂખ અને તરસ લાગે છે। શરીરમાં ઘાવ થઈ જાય છે, કોમલતાના કારણે ખૂબ એ બાળક દુખી પામે છે અને બેહોશ પણ પડી જાય છે। માતાએ ખાધેલા ખોરાક તીખા, ખાટા, ગરમ, વૃક્ષ વગેરે માતાએ ખાધેલા ખોરાક તીખા ખાવાથી બાળકના શરીરની અંદર અગ્નિ થવા લાગે છે। ગરમ ખાવાથી બાળકના શરીરની અંદર ગરમીની ઉત્પત્તિ થાય છે। માના ઉદરની અંદર બાળક જ્યારે માના ઉદરમાં હોય ત્યારે તીખા ખાટા ખોરાક અશુભ ન લેવા જોઈએ। આ લેવાથી બાળકને કષ્ટ પડે છે। ત્યારબાદ ગર્ભની અંદર એ બાળક વિટળાય બહાર આવવાની ઈચ્છા કરતો હોય છે। આ તરફથી ઘેરેલું દુઃખ, માથું નીચું 7મા મહિનો 8મો મહિનો જેમ જેમ પસાર થાય છે એમ એની દેહની ધીમે ધીમે ગતિ ઉત્પન્ન થાય છે। 9મા માસે માના મળમૂત્રના ખાડાની અંદર એ બાળક ઊંધું લટકી અને ભગવાનને કહે છે, પ્રભુ હવે મારે જન્મનું પ્રતીક લેવું છે। માના મળમૂત્રની અંદર ફસાયેલું બાળક પંખીની જેમ પોતાનું શરીર હલન ચલન કરવા લાગે છે। પૂર્વજન્મનું સ્મરણ સેંકડો હજારો વર્ષ સુધી યાદ આવે છે। ધાતુએ બંધાયેલો જીવ હાથ જોડી ભગવાનને શાંત વાણીથી પ્રાર્થના કરે, પ્રભુ મને આમાંથી બહાર કાઢો। માના ઉદરમાં સ્થાપિત કર્યો। 7મા મહિના આરંભનું જ્ઞાન મેળવ્યું। 7મા મહિને જ્ઞાનની ઉત્પત્તિ થાય છે। ડરી ગયેલો બાળક જીવના ગર્ભમાં વાયુની એક જગ્યાએ રહી શકતો પણ નથી। પેટમાં વિષ્ટાના કીડા કરડવાથી જીવ કહે છે કે હે લક્ષ્મીપતિ, હે જગતના આધાર, પાપ અશુભને નાશ કરનારા, હું તમારા શરણમાં મારા પ્રભુ હું આવ્યો છું। હે નાથ, મારી માયાથી મોહિત થયેલા, તમારી માયાથી હું મોહિત થયેલો શરીર અને સ્ત્રી પુત્રનો હું સૌ પ્રભુ
મારા અભિમાનથી, અર્થાત મારું આ શરીર, આ મારો પુત્ર, આ મારી સ્ત્રી છે, સંસારને પામ્યો છું. જે કુટુંબીઓ માટે મેં શુભ અશુભ કર્મ કર્યા એ હું એકલો જ ભોગવી રહ્યો છું. ફળ ભોગવનારો પણ તો ચાલ્યો ગયો, હું એકલો ફળ ભોગવી રહ્યો છું. મારા પ્રભુ, આ યોનિમાંથી મને છુટકારો પામો, મને છુટકારો આપો. હું આપના શરણમાં રહીશ, પછી એવા ઉપાય કરીશ કે મને છુટકારો મળે. અતિ વિષ્ટ હું નરકના કુવામાંથી બહાર નીકળી જાઉં. એમ ભગવાનને માના ઉદરમાં વારંવાર બાળક ભગવાનને પ્રાર્થના કરે છે. જઠરાગ્નિને સળગતો હું અહીંથી બહાર નીકળવા માંગુ છું. મારા પ્રભુ, મને બહાર કાઢો. પ્રભુ, મને અહીંથી બહાર કાઢો. ક્યારે કાઢશો મારા નાથ? જે તમે દયાળુ છો, પરમાત્મા છો, આવું જ્ઞાન મેળવ્યું. પ્રભુ, તમારી પાસેથી મેં જ્ઞાન મેળવી લીધું છે. આપના શરણે જાઉં છું. સંસારમાં મારું આગમન થાય, હું ગર્ભમાંથી મુક્ત થઈ ભૂલોક એટલે પૃથ્વીની અંદર હું જન્મ